ગુડ મોર્નિંગ ડૉક્ટર્સ. સો લાસ્ટ લેક્ચરમાં આપણે જ્યાં આગળ અટક્યા હતા, એક્શન પોટેન્શિયલ આપણે સ્મૂથ મસલ્સનું જોતા હતા. એની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર સ્પાઇક પોટેન્શિયલ કમ્પ્લીટ કર્યું હતું. અને હવે આવે છે સ્પાઇક પોટેન્શિયલ ઇનિશિએટેડ બાય ધ સ્લો વેવ. બરાબર. તો એમાં છે યસ, સમટાઇમ્સ ધ સ્લો વેવ rhythm of resting membrane potential initiate the spike potential, which lead to the contraction of the muscles. The spike potential appear rhythmically at a rate of about one or two spike at the peak of each slow wave. સો બેઝિકલી અહીંયા શું કહે છે, આપણે જેમ આગળ ભણ્યા ને કે સ્લો વેવ એટલે કે સપોઝ આ ગ્રાફ છે, આટલે સુધી એનો રેસ્ટિંગ મેમ્બ્રેન પોટેન્શિયલનો થ્રેશોલ્ડ છે. પેલા જે સ્લો વેવ આવતા હોય ને એ આવી રીતે અહીં આવીને જતા રહેતા હોય. અમુક વખત એવું થતું હોય છે કે આ સ્લો વેવ આવે ને તો એ અમુક વાર આને થ્રેશોલ્ડને ક્રોસ કરી જાય. એ ક્રોસ કરવાના લીધે આવી રીતે સ્પાઇક આવી જતા હોય છે, પાછું બેસી જાય. પાછું જો ક્રોસ કરે તો આવી રીતે સ્પાઇક આવી જાય, પછી પાછું બેસી જાય કોન્ટ્રેક્શનને. સો હવે આ બેઝિકલી આ કન્ડિશનની અંદર થાય છે શું કે સપોઝ આ તમારું સ્મૂથ મસલ્સ છે. હવે છે ને આની અંદર અલગ અલગ આ બેઝિકલી આપણને આ પોટેન્શિયલની અંદર ચેન્જીસ જોવા કેમ મળતો હોય છે? કારણ કે કાં તો અંદર નેગેટિવિટી અને બહારની પોઝિટિવિટી વચ્ચે ડિફરન્ટ ક્રિએટ થાય, ત્યારે આ વસ્તુ આપણને ખાસ જોવા મળતી હોય છે. હવે અહીંયા આગળ અને સ્મૂથ મસલ્સની વોલની ઉપર આપણને છે ને કેલ્શિયમના મોસ્ટલી ચેનલ રહેલી હોય છે કે જે લીકેજવાળી હોય છે. બરાબર. આ કોન્સ્ટન્ટલી આ છે ને એમાં કેવું થતું હોય કે કેલ્શિયમ ચેનલ કોન્સ્ટન્ટલી એની અંદરથી લીક થતો રહેતો હોય. એટલે એના લીધે શું થાય કે કેલ્શિયમ આયન અંદર આવી જાય. કોન્સ્ટન્ટલી કેલ્શિયમ આયન અંદર આવતો રહેતો હોય. સો કેલ્શિયમ અંદર આવશે તો અંદર પોઝિટિવિટી વધશે. હવે આ વસ્તુ કેવી કે કેલ્શિયમ આયન અહીંયા જેમ અંદર આવે છે ને એમ સેમ વસ્તુ અહીંયા આગળ પોટેશિયમની લીકેજ ચેનલ પણ છે. તો પોટેશિયમ બહાર પણ જતો રહે. એટલે જો આ બંને સપોઝ 4 કેલ્શિયમ આવ્યા અને 4 પોટેશિયમ બહાર જતા રહ્યા તો અંદરનું ઇક્વિલિબ્રિયમ તો એઝ ઇટ ઇઝ જળવાઈ રહેશે. તો એવી કન્ડિશનમાં સ્લો વેવ આવશે, પછી પાછો નીચે બેસી જશે, આવશે પાછો બેસી જશે. પણ ઘણી વખત એવું થાય છે કે 4ની જગ્યાએ સપોઝ 6 કેલ્શિયમ આવ્યા અને બહાર ખાલી 4 જ પોટેશિયમ નીકળે છે. તો એવી કન્ડિશનની અંદર આ થ્રેશોલ્ડ અમુક વખતે આવો ક્રોસ થઈ જાય છે અને એના લીધે આપણને આવી રીતે સ્પાઇક જોવા મળે. એ સ્પાઇક કેમ જોવા મળ્યો? ચલો 4ની જગ્યાએ 6 કેલ્શિયમ અહીંયા અંદર આવી ગયા, તો એવી કન્ડિશનના લીધે જે થ્રેશોલ્ડ એટલે રેસ્ટિંગ મેમ્બ્રેન પોટેન્શિયલ એનું બદલાયું અને એ કન્ડિશનના લીધે બીજી બધી કેલ્શિયમની જે ચેનલો છે એ પણ એકદમ ઓપન થઈ જાય છે, જે આપણે વોલ્ટેજ ગેટેડ એટલે કે વોલ્ટેજની અંદર જ્યારે ચેન્જીસ આવશે ત્યારે એની અંદર ફેરફાર થતો હોય એવી ચેનલોને આપણે શું કહીએ છીએ? વોલ્ટેજ ગેટેડ ચેનલો કહીએ છીએ. બરાબર. બીજી ઘણી ચેનલો હોય છે, જેમ કે સ્મૂથ મસલ્સની અંદર ખાસ તમને છે ને સ્ટ્રેચ ચેનલ જોવા મળે કે જ્યારે આ સ્મૂથ મસલ સ્ટ્રેચ થાય ને ત્યારે એ ઓપન થાય ને ત્યારે એની અંદરથી આયનની આપલે થતી હોય. પણ ચલો એ સાઈડની વાત છે. હમણાં વાત આપણે આટલી કરીએ છીએ કે ભાઈ વેવ્સ જ્યારે આવતા હોય અમુક વખતે થ્રેશોલ્ડ ક્રોસ થઈ જાય અને ક્રોસ થઈ જાય એના લીધે આવી રીતે આપણને સ્પાઇક જોવા મળતા હોય છે. બરાબર. સો એના લીધે આપણને એવું કહે છે કે સમટાઈમ ધ સ્લો વેવ rhythm of resting membrane potential initiate the spike potentials which lead to the contraction of the muscles. એટલે ઘણી વખત જે આપણે જોયું એ પ્રમાણે સ્લો વેવ્સ આવતા હોય એ થ્રેશોલ્ડ ક્રોસ કરી દે છે અને એ થ્રેશોલ્ડ ક્રોસ કરવાના લીધે સ્પાઇક પોટેન્શિયલ આવે છે. એ સ્પાઇક પોટેન્શિયલ આવવાના લીધે એની અંદર સ્મૂથ મસલ્સની અંદર આપણને ઘણી વખતે કોન્ટ્રેક્શન જોવા મળતું હોય છે. The spike potentials appear rhythmically at a rate of about 1 or 2 spike at the peak of each slow wave. તો હવે સ્પાઇક કેટલા આવતા હોય છે? તો એક અહીંયા જો નીચે ફિગર આપેલી છે, યસ, કાં તો એક પીક આવી શકે ઓર એલ્સ આવી રીતે 2 પીક આવી શકે છે. એક સ્લો વેવ જે ક્રોસ કરશે નોર્મલ થ્રેશોલ્ડને તો એની ઉપર આપણને 1થી 2 જેટલા સ્પાઇક જોવા મળતા હોય છે. વન્સ અગેન ધ સ્પાઇક પોટેન્શિયલ
appear rhythmically at a rate of about 1 to 2 spike at the peak of each slow wave. The spike potentials initiated by the slow wave rhythm causes rhythmic contraction of smooth muscle. Again, the spike potentials ઇનિશિએટેડ બાય ધ સ્લો વેવ એ આ હવે જે સ્લો વેવના લીધે જે આપણને સ્પાઇક જોવા મળ્યો ને, તો ધ સ્પાઇક પોટેન્શિયલ્સ ઇનિશિએટેડ બાય ધ સ્લો વેવ રિધમ કોઝિસ રિધમિક કોન્ટ્રેક્શન ઓફ ધ સ્મૂથ મસલ. તો એનું કોન્ટ્રેક્શન પણ કેવું જોવા મળે? રિધમની અંદર જોવા મળે. એવું નથી કે એક વખત કોન્ટ્રેક્શન આવી ગયું પછી બંધ થઈ ગયું. જેમ સ્લો વેવ જે પ્રમાણે રિધમેટિકલી આવતા હતા એ જ પ્રમાણે સ્પાઇક પણ એના એ જ પ્રમાણે રિધમેટિકલી આવશે. Okay, so અહીંયાથી the spike potentials initiated by the slow wave rhythm causes rhythmic contraction of smooth muscles. This type of potential appear mostly in the smooth muscles, which are self-excitatory. ઓકે, જો આ વસ્તુ ખાલી સ્મૂથ મસલ્સની અંદર જ જોવા મળતી, સ્કેલેટલ મસલની અંદર આ વસ્તુ આવી રીતે જોવા ના મળે. ધીસ ટાઈપ ઓફ પોટેન્શિયલ અપિયર મોસ્ટલી ઇન ધ સ્મૂથ મસલ્સ વિચ આર સેલ્ફ એક્સાઇટેટરી, કે જે જાતે જ એક્સાઇટ થઈ શકે છે. એન્ડ કોન્ટ્રેક્ટ ધેમ સેલ્ફ વિધાઉટ એની એક્સટર્નલ સ્ટિમ્યુલાઈ, અને બહારના સ્ટિમ્યુલાઈ વગર એ કોન્ટ્રેક્શન પણ એની જાતે થતું હોય છે. સો ધ સ્પાઇક પોટેન્શિયલ initiated by the slow wave rhythm are otherwise called the pacemaker wave. તો એના લીધે આવા જે જાતે આવવાવાળા, જે જાતે પોતાની જાતને એક્સાઇટ કરવાવાળા જે વેવ્સ ક્રિએટ થાય છે એને આપણે બીજી રીતે પેસમેકર વેવ્સ પણ કહેતા હોઈએ છીએ, બરાબર? કારણ કે બહારનું કોઈ એક્સટર્નલ સ્ટિમ્યુલાઈ નથી. સપોઝ ચલો અહીંયા વેટ બ્લુ કલરનું તમને સ્મૂથ મસલ ગણો, રેડ કલરમાં સ્કેલેટલ મસલ ગણો. તો સ્કેલેટલ મસલ્સની અંદર પણ આ રીતે પેલી બધી ચેનલો હશે, બરાબર? કેલ્શિયમ આયન ચેનલની બધી ચેનલો, આની અંદર પણ એ રીતની ચેનલો હશે. પણ સ્મૂથ મસલની અંદર તમને લીકેજ ચેનલો જે આપણે કીધી એ જોવા મળશે, જ્યારે સ્કેલેટલ મસલ્સની અંદર એવું હોતું નથી. સ્કેલેટલ મસલ્સ સ્ટિમ્યુલેટ થવાનું ક્યારે સ્ટાર્ટ થાય? કે જ્યારે નર્વ્સ એને સ્ટિમ્યુલેટ કરે, એસિટાઇલકોલાઇન ન્યુરોટ્રાન્સમીટર આવે ત્યારે જ એની અંદર એક્શન પોટેન્શિયલ જનરેટ થતો હોય છે. જ્યારે આની અંદર કેવું છે કે કેલ્શિયમની ચેનલો લીકેજ હોય અને એના લીધે કેલ્શિયમ અંદર આવી જાય તો પેલા સ્લો વેવ્સ તો ક્રિએટ થતા જ હોય છે. અને સ્લો વેવ ક્રિએટ થાય ઘણી વખત એવું પણ થાય કે થ્રેશોલ્ડને ટચ કરી જાય ને એના લીધે આપણને સ્પાઇક આપીને જતો હોય છે. સો એટલા માટે અને સેલ્ફ એક્સાઇટેટરી પણ કહે છે કે ભાઈ પોતાની જાતે જ પોતાને એક્સાઇટ કરે છે, જ્યારે આમાં એવું થતું નથી. એમાં એનો બહારનો સ્ટિમ્યુલસ જોઈએ જ છે. અને રિલેક્સ થવા માટે પણ સેમ વસ્તુ જવાબદાર એવી રીતે હોય છે કે એ પણ જાતે રિલેક્સ થઈ શકે, એના માટે પણ કોઈ એક્સટર્નલ સ્ટિમ્યુલાઈની જરૂર પડતી નથી, બરાબર? સો ધીસ ટાઈપ ઓફ potential appear mostly in the smooth muscle which are self-excitatory and contract themselves without any external stimuli. So the spike potentials initiated by slow wave rhythm are otherwise called pacemaker waves. The smooth muscles showing a rhythmic contraction are present in the sum of the visceral organs such as intestine. બરાબર? આવા મોસ્ટલી આપણને ક્યાં આગળ જોવા મળે છે? તો ઇન્ટેસ્ટાઇનની અંદર જોવા મળે છે, બરાબર? હવે ઇન્ટેસ્ટાઇનની અંદર મેં તમને પેલી વાત કરી ને સ્ટ્રેચવાળું, તો સ્ટ્રેચ થવાના લીધે પણ હવે આ સપોઝ મસલ્સ છે, અહીંયા આગળ આવી રીતે અમુક, ઓકે ચલો, રેડવાળી જે મેં બતાવી છે ને એ લીકેજ વાળી ચેનલ છે, બરાબર? કે એની અંદરથી કેલ્શિયમ આવતો રહેતો હોય છે. બ્લુવાળી જે બતાવી એ સ્ટ્રેચવાળી છે. હશે સપોઝ અહીંયાથી અમુક કેલ્શિયમ આયા કરે છે એટલે આપણને આવી રીતે સ્લો વેવ તો આવીને મળતો રહેતો હોય છે, બરાબર? આવીને જતો રહેતો હોય છે. પણ એવી કન્ડિશનમાં અંદર તમે હવે મીન્સ જમ્યા તો એ બધું જ ફૂડ ઇન્ટેસ્ટાઇનની અંદર ગયું, તો સ્ટ્રેચ રિસેપ્ટર છે, એટલે કે જ્યારે આ સેલ અંદરની ઓબ્વિયસલી ઇન્ટેસ્ટાઇનની અંદર ફૂડ ભરાશે પાઇપની અંદર, તો એ પાઇપ સ્ટ્રેચ થવાની છે, તો જોડે જોડે સ્મૂથ મસલ્સ પણ સ્ટ્રેચ થશે. જ્યારે એ મસલ સ્ટ્રેચ થશે ત્યારે આ જે ચેનલો છે એ ઓપન થઈ જશે અને અંદર બીજું કેલ્શિયમ અને બીજા આયનો આવવાનું ચાલુ થશે. એટલે જે આ સ્લો વેવ મળતો હતો એ પછી આપણને એક્શન પોટેન્શિયલ જનરેટ કરી આપશે. કેમ? કારણ કે આટલે સુધી તો આપણને હેલ્પ મળતી જ હતી લીકેજના લીધે અને બાકી સ્ટ્રેચના લીધે મળી ગઈ. ઓકે, સો આ રીતે આપણને એક બહારનું પણ
ફેક્ટર આ રીતે હેલ્પ કરે કે ભાઈ સ્ટ્રેચ તરીકે એમ. પણ અહીંયા કેવું છે, સ્ટ્રેચ એટલે પણ મસલ્સ પોતે સ્ટ્રેચ થયું છે ને એ જાતે જ એણે એક્ટ કર્યું છે. બહારનો કોઈ સ્ટિમ્યુલસ, એટલે કહેવાનો મતલબ કે ભાઈ નર્વ્સ એને કોઈક રીતે સ્ટિમ્યુલેટ નથી કરતી, કોઈ હોર્મોન્સ એના ઉપર આવીને એક્ટ નથી કરતો, બરાબર. જાતે જ એ સ્ટ્રેચ થયા એ ફૂડના લીધે, અને એ જાતે જ એની પેલા સ્ટ્રેચ ગેટેડ વોલ ચેનલ, બધી આયન ચેનલો ઓપન થઈ ગઈ ને એના લીધે આ એક્શન પોટેન્શિયલ જનરેટ થયો. સો બેઝિકલી એના લીધે, એના માટે એને કહેવાય છે પેસમેકર વેવ્સ પણ કહેતા હોય છે. ઓકે, સો ધીસ વોઝ ધ સ્પાઇક પોટેન્શિયલ ઇનિશિએટેડ બાય ધ સ્લો રિધમ. ઓકે, હવે એના પછી થર્ડ પોઈન્ટ આવે છે, થર્ડ એક્શન આવે છે, એક્શન પોટેન્શિયલ વિથ પ્લેટો. પ્લેટો એટલે સ્થગિત થઈ જવું, એઝ ઇટ ઇઝ રહી જવું, બરાબર, જેમ હતું એમનું એમ રહી જવું. તો આમાં બેઝિકલી શું કહે છે કે ધીસ ટાઈપ ઓફ એક્શન પોટેન્શિયલ સ્ટાર્ટ વિથ રેપિડ ડીપોલરાઇઝેશન એઝ ઇન ધ કેસ ઓફ સ્કેલેટલ મસલ, બટ રીપોલરાઇઝેશન ડઝ નોટ અકર ઇમિડિયેટલી. ઓકે, સો આપણે એને ચાર્ટ વાઇઝ જોવા જઈએ તો એનું ડીપોલરાઇઝેશન તો એકદમ થઈ જાય છે, પણ રીપોલરાઇઝેશન માટે એ ટાઈમ લે છે અને ધીરે 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 થતો હોય છે. ઓકે, એટલે કોન્ટ્રેક્શન સડન થઈ ગયું, પણ રિલેક્સેશન એનું એકદમ ધીરે 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 થશે. સપોઝ અહીંયા આપણે કીધું કે ભાઈ -50 છે, એનાથી ઉપર ગયો ને એ કોન્ટ્રેક્ટ થઈ ગયો, બરાબર, ડીપોલરાઇઝ થઈ ગયો, પણ અહીંયા આગળ એને રીપોલરાઇઝ થતાં આટલું વાર લાગતી હોય છે. સો શું થયું કહેવાય કે એક વખત એ ડીપોલરાઇઝ થઈ ગયો, પછી એ પ્લેટુ સ્ટેજમાં જતો રહ્યો. પ્લેટુ એટલે એઝ ઇટ ઇઝ કોન્ટ્રાક્ટેડ સ્ટેજમાં જ રહ્યો, અને પછી ધીરે 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 કરીને નીચે આવે છે, એવું કહે છે. સો this type of action potential start with a rapid depolarization as in the case of skeletal muscle. જેમ skeletal muscle એકદમથી થાય છે એવું જ આમાં થાય છે. But repolarization does not occur immediately. The muscles remain depolarized for a long period of about 100 to 1000 મિલીસેકન્ડ, બરાબર. 100થી 1000 મિલીસેકન્ડ જેટલા ટાઈમની અંદર આ એઝ ઇટ ઇઝ રહે છે, પ્લેટુના સ્ટેજમાં રહેતું હોય છે. This type of action potential is responsible for sustained contraction of smooth muscle fiber. After the long depolarized state, slow repolarization occur. ઓકે, અહીંયા ફિગર આપેલી જ છે. 100થી 1000 મિલીસેકન્ડ સુધી આ એકદમ જ આવી રીતે સ્પાઇક જાય છે, ડીપોલરાઇઝ થાય છે, પછી તરત રીપોલરાઇઝ નથી થતો, એઝ ઇટ ઇઝ જ પ્લેટુવાળા સ્ટેજમાં રહેતો હોય છે. ઓકે, સો વન્સ અગેન એક વખત જોઈ લઈએ છે એક્શન પોટેન્શિયલ વિથ પ્લેટો. This type of action potential start with a rapid depolarization as in the case of skeletal muscle, but repolarization does not occur immediately. The muscles remain depolarized for longer period, about 100 to 1000 millisecond. This type of action potential is responsible for the sustained contraction of the smooth muscle fiber. After long depolarized state, slow repolarization occur. ઓકે, તો એક વખત ફિગર જોઈ લઈએ તો જે પહેલીવાળી છે આપણને સ્લો વેવ્સની આપેલી છે, બરાબર. આપણને કીધું હતું 1 મિનિટની અંદર 4થી ઓલમોસ્ટ 10 જેટલી, કે 4થી 6 હતી. વેઇટ ક્યાં ગયા સ્મૂથ વેવ? અરે સ્લો 4થી 10 હતો, બરાબર. ફ્રીક્વન્સી આ રહ્યો. See, the slow wave occur in a rhythmic fashion at the frequency of 4 to 10 per minute with amplitude of 10 to 15 millivolt. ઓકે, એટલે જે આપણને ફિગરમાં બતાવ્યું છે 40 સેકન્ડની અંદર 3 વેવ આવી ગયા, એટલે 60 સેકન્ડની અંદર હજી 1 મિનિટની અંદર જોઈએ તો 4થી 10 જેટલા વેવ્સ આવી શકે છે. ઓકે, સો આ તો સ્લો વેવ્સ. એના પછી આપણે બીની વાત કરીએ તો બી માટે શું કીધું છે? સ્પાઇક પોટેન્શિયલ, એ જે બેઝિક હતું એની વાત છે. એના કરતાં ઇમ્પોર્ટન્ટ પછી શું છે? સ્પાઇક પોટેન્શિયલ ઇનિશિએટેડ બાય સ્લો વેવ રિધમ, કે ભાઈ આ જે સ્લો વેવ આવતી હતી પણ એ એના થ્રેશોલ્ડમાં મેન્ટેન રહેતી હતી, તો સ્લો વેવની જેમ જનરેટ થતું હતું. પણ જો સ્લો વેવ્સ એ પોતાના થ્રેશોલ્ડથી થોડીક ઉપર જતી રહે તો એમાં એ સ્પાઇક પોટેન્શિયલ જનરેટ કરી દેતી હતી. હવે એ જ રીતે ડી આવે છે એક્શન પોટેન્શિયલ વિથ પ્લેટો,
કે એક વખત એ ડીપોલરાઇઝ એકદમ ફાસ્ટ થઈ જાય છે સ્કેલેટલ મસલ્સની જેમ, પણ એના એ જ સ્ટેજમાં ઘણો લાંબો સમય રહે છે. કેટલો? તો 100થી 1000 મિલીસેકન્ડ જેટલો. પછી ધીરે 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 એનું રિપોલરાઇઝેશન થવાનું સ્ટાર્ટ થતું હોય છે. ઓકે, યસ. એના પછી છે ટોનિક કોન્ટ્રેક્શન ઓફ સ્મૂથ મસલ્સ વિધાઉટ એક્શન પોટેન્શિયલ. ઓકે, હવે એક્શન પોટેન્શિયલ જનરેટ થયા વગર ટોનિક કોન્ટ્રેક્શન થશે કઈ રીતે એની વાત છે. તો સ્મૂથ મસલ્સ ઓફ સમ વિસરલ ઓર્ગન મેન્ટેન અ સ્ટેટ ઓફ પાર્શિયલ કોન્ટ્રેક્શન કોલ્ડ ટોનસ ઓર ટોન. અમુક સ્મૂથ મસલ્સ અમુક વિસરલ ઓર્ગનના અમુક સ્મૂથ મસલ્સ એવા છે કે જે કોઈપણ જાતના સ્ટિમ્યુલસ વગર એક સ્પેસિફિક ટોન જાળવી રાખે, એટલે કે મજબૂતાઈથી જોડાયેલા રહેતા હોય છે, એનો ટોન મેન્ટેન રહેતો હોય કોઈ પણ જાતના સ્ટિમ્યુલસ વગર. સ્મૂથ મસલ્સ ઓફ સમ વિસરલ ઓર્ગન મેન્ટેન અ સ્ટેટ ઓફ પાર્શિયલ કોન્ટ્રેક્શન કોલ્ડ ટોનસ અથવા તો ટોન. It is due to tonic contraction of muscles that occur without any action potential or any stimuli. Sometimes the tonic contraction occur due to the action of some હોર્મોન્સ. ઘણી વખત એવું પણ હોય છે કે અમુક હોર્મોન્સના લીધે એ વસ્તુ મેનેજ રહેતી હોય છે. હવે એઝ એક્ઝામ્પલ ચાલો આપણે વાત કરીએ તો આપણે જોયું કે સ્મૂથ મસલ્સ એ આપણી બ્લડ વેસલ્સની અંદર પણ હોય છે. તો દરેક વખતે કંઈક સ્ટિમ્યુલસ આવે ને ત્યારે જ આપણી બ્લડ વેસલ કોન્ટ્રેક્ટેડ સ્ટેજમાં રહે એવું જરૂરી નથી. નોર્મલ કન્ડિશનની અંદર પણ એ સ્મૂથ મસલ્સ એનો એક સ્પેસિફિક ટોન જાળવી રાખતા હોય કે જેના લીધે એ જે આપણી આર્ટરીઝ અથવા તો વેન્સનું જે લ્યુમેન છે એ એક કોન્સ્ટન્ટ વેમાં મેન્ટેન રહે. સપોઝ કોઈ હોર્મોન્સ આવ્યા અને એને એની ઉપર એક્ટ કર્યું, અથવા તો બોડીની અંદર કંઈ ફિઝિયોલોજીકલ ઓર પેથોલોજીકલ કંઈક ચેન્જીસ થાય છે અને એના લીધે જો કોઈ સ્ટિમ્યુલસ જાય છે અને કોઈ ચેન્જીસ આવે છે તો એ આખી એ ડિફરન્ટ વસ્તુ થાય છે. બાકી ઇન જનરલ એ પોતાનો એક ટોન મેન્ટેન કરી રાખશે. Once again, smooth muscles of some visceral organ maintain a state of partial contraction called tonus or tone. It is due to the tonic contraction of the muscles that occurs without any action potential or any stimulus. Sometimes the tonic contraction occur due to the action of some hormones. Okay, એના પછી આવે છે ionic basis of action potential. The important difference between action potential in skeletal muscle and the smooth muscles lies in the ionic basis of depolarization. બંને વચ્ચેનો મેઇન ડિફરન્સ સ્કેલેટલ મસલ અને સ્મૂથ મસલ્સ વચ્ચે એના પેલા મીન્સ કોન્ટ્રેક્શનની અંદર ને એ બધામાં આયોનિક બેઝ છે એ જ મેઇન ડિફર કરતો હોય છે. Okay, so the important difference between the action potential in the skeletal muscle and smooth muscles lies in the ionic basis of depolarization. કઈ રીતે? In skeletal muscle, depolarization occur due to opening of sodium channels. બરાબર, આપણે જોયું હતું એ પ્રમાણે કે એક વખત ભાઈ આપણને સ્ટિમ્યુલસ મળે છે, ન્યુરોમસ્ક્યુલર જંક્શનમાંથી એસિટાઇલ કોલિન રિલીઝ થાય છે, રિસીવ કરે છે અને પછી ત્યાં સાર્કોપ્લાઝમમાં કેલ્શિયમ છૂટા પડે છે અને એના લીધે એ જ્યારે અંદર આવે પછી સોડિયમ ચેનલ બધી ઓપન થાય છે, વોલ્ટેજ ગેટેડ સોડિયમ ચેનલ હોય છે. હવે એ સોડિયમ ચેનલ જ્યારે ઓપન થાય ત્યારે એની અંદર આખો એક એક્શન પોટેન્શિયલનો વેવ જનરેટ થતો હોય છે. આ બરાબર, આ બેઝિક વસ્તુ સ્કેલેટલ મસલની વાત કરી કે સ્કેલેટલ મસલ્સની અંદર એક્શન પોટેન્શિયલ જનરેટ થવા માટેનો મેઇન ઇમ્પોર્ટન્ટ છે સોડિયમ ચેનલ અને એન્ટ્રી ઓફ sodium ion from the extracellular fluid into the muscle fiber. આ બેઝિક પ્રોસેસના લીધે એની કોન્ટ્રેક્શનની પ્રક્રિયા થતી હોય છે. પણ સ્મૂથ મસલ્સમાં શું થાય છે? બટ ઇન સ્મૂથ મસલ્સ the depolarization is due to entry of calcium ion rather than the sodium ion. સ્મૂથ મસલ્સની અંદર સોડિયમ આયનનું એટલું કામ હોતું નથી. એ કે એનો જે એક્શન પોટેન્શિયલ જનરેટ થાય છે એનું જે ડિપોલરાઇઝેશન થવાનું કારણ છે એ દેટ ઇઝ બિકોઝ ઓફ કેલ્શિયમ આયન. ઓકે, સો આ વસ્તુ વાયવામાં પણ તમને પૂછી શકે છે કે સ્મૂથ મસલ્સનું કોન્ટ્રેક્શન કોના લીધે મેઇનલી થાય છે, કયા આયનના લીધે? તો સ્મૂથ મસલ્સનું કેલ્શિયમ ઉપર જવાબદાર છે અને સ્કેલેટલ મસલનું સોડિયમ ઉપર જવાબદાર છે. Okay, but in the smooth muscles, the depolarization is due to entry of calcium ion rather than the sodium ion.
Unlike the fast sodium channel, the calcium channel opens and closes slowly. બરાબર, આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. આની ઉપરથી આપણને બીજી એક વસ્તુ ખબર પડશે. સી, unlike the fast sodium channel, the calcium channel opens and close slowly. સોડિયમ ચેનલ હોય છે એ ઓપન બી એકદમ સ્પીડમાં થાય, એમ ફટાક દઈને ઓપન થઈને ફટાક દઈને પાછી બંધ પણ થઈ જાય. જ્યારે કેલ્શિયમ ચેનલ ઓપન બી સ્લોલી થાય અને એને બંધ થતાં પણ વાર લાગે છે. ફરી વાર કહું છું, અનલાઇક ધ ફાસ્ટ સોડિયમ ચેનલ, ધ કેલ્શિયમ ચેનલ opens and closes slowly. It is responsible for the prolonged action potential with plateau in the smooth muscles. The calcium ion plays an important role during the contraction of the muscles. See, હવે ચલો આપણે ફિગર પ્રમાણે એક વખત જોઈએ કે સે સપોઝ આ કેલ્શિયમ ચેનલ, ઓકે ચલો આપણે ઓલવેઝ બ્લુને સ્મૂથ મસલ તરીકે લઈએ છીએ અને રેડને સ્કેલેટલ મસલ તરીકે એક્ઝામ્પલ માટે, બરાબર. હવે આ જે સ્કેલેટલ મસલની અંદર છે એની અંદર મેઇન ચેનલો કઈ કે જે એક્શન પોટેન્શિયલ જનરેટ કરાવડાવશે, તો દે આર સોડિયમ ચેનલ, અને આની અંદર જે છે એ કેલ્શિયમ ચેનલ છે, બરાબર. હવે બંને વચ્ચેનો ડિફરન્સ શું છે કે સોડિયમ ચેનલ એકદમ ફાસ્ટ ઓપન થશે ને એકદમ ફાસ્ટ ક્લોઝ પણ થઈ જશે. જ્યારે કેલ્શિયમ ચેનલની અંદર શું છે કે એક્સક્યુઝ મી, કેલ્શિયમ ચેનલની અંદર શું છે કે એનું ઓપનિંગ પણ સ્લો હશે, ક્લોઝિંગ પણ સ્લો હશે, બરાબર. આ રીતનું છે. એટલે પહેલાંમાં સ્પાઇક આવે એટલે કોન્ટ્રેક્શન ફાસ્ટ થઈને જતું રહે, જ્યારે આની અંદર સ્લો આવે. તો જો સ્મૂથ મસલનો ગ્રાફ જોવા જઈએ તો આ ઓપન થઈ, આ પ્લેટું રહ્યું, બંધ થતાં માટે વાર લાગે છે. સી, ઓપન થવાનું આટલું ફાસ્ટ છે એની પાછળનું એકલું હમણાં પછી એમ નહીં કહેવાનું કે કેમ આ ઓપન એકદમ ઓપન પણ ધીરે થાય છે તો આ કેમ સ્પાઇક મળ્યો આપણને. સી, બેઝિકલી આપણને કેલ્શિયમના લીધે તો આપણને પહેલાં તો મળતા જ હતા સ્લો વેવ્સ, બરાબર. પણ સ્લો વેવ્સ જ્યારે એક થ્રેશોલ્ડ કરતાં ઉપર જતા રહેતા ને તો એની અંદર પણ વોલ્ટેજ ગેટેડ બીજી ચેનલો છે. તો આ તો એક જ સ્લો વેવ, એક જ ચેનલના લીધે આપણને સ્લો વેવ એટલે આટલા સુધીનો તો હેલ્પ મળી જ રહેતી હતી. પ્લસ બીજા એક્સ્ટ્રા ઓપન થશે ને એટલે એની અંદર ઉમેરો થશે તો એના લીધે આપણને આવી રીતે સ્પાર્ક મળે છે. ઓકે, સો બરાબર, આટલું પૂછવા દો મને. યસ, એટલે આવી રીતે એનો આવ્યો એક્શન. અને તો પણ આ કમ્પેરેટિવલી લાઈક સ્કેલેટલ મસલ કરતાં તો આ વસ્તુ કમ્પેરિઝનમાં તો સ્લો જ હોય છે. સો આવી રીતે આવ્યો એક્શન પોટેન્શિયલ એટલે ડીપોલરાઇઝ થયું સ્ટેજ, અને પછી આ પ્લેટુનું સ્ટેજ રહ્યું, અને પછી ધીરે 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 એ રીપોલરાઇઝ થાય છે, બરાબર. સ્મૂથ મસલ્સની અંદર આ રીતનું થતું હોય છે. યસ, ક્યાંથી? યસ, અહીંયાથી ફરી એકવાર. અનલાઇક ધ ફાસ્ટ સોડિયમ ચેનલ, the calcium channel opens and closes slowly. It is responsible for the prolonged action potential with plateau in the smooth muscles. The calcium ion plays an important role during the contraction of the muscles. Okay. હવે વાત આવે છે electrical activity in the multi-unit smooth muscles. સો ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી ઇન મલ્ટી-યુનિટ એટલે આપણે શું યાદ રાખવાનું કે એને દરેક અલગ અલગ સેલને અલગ અલગ નર્વ્સનો સપ્લાય મળેલો છે, બરાબર. જ્યારે સિંગલ યુનિટ હતું એમાં શું હતું? ગેપ જંક્શન હતા. ઓકે, યસ. તો ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી ઇન મલ્ટી-યુનિટ સ્મૂથ મસલ ઇઝ ડિફરન્ટ ફ્રોમ દેટ ઇન ધ સિંગલ યુનિટ સ્મૂથ મસલ્સ. કઈ રીતે જોઈએ? ઇલેક્ટ્રિકલ ચેન્જીસ લીડિંગ ટુ કોન્ટ્રેક્શન ઓફ અ મલ્ટી-યુનિટ સ્મૂથ મસલ્સ આર ટ્રિગર બાય ધ નર્વસ સ્ટિમ્યુલાઈ. ઓબ્વિયસલી યસ, બરાબર છે. નર્વ એન્ડિંગ્સ એટલે આપણે કીધું હતું ને દરેક અલગ અલગ સેલ ઉપર અલગ અલગ નર્વ સપ્લાયનો એક્ઝોન એને અલગ અલગ રીતે સપ્લાય કરે છે. સો ઓબ્વિયસલી એનું ટ્રિગર થવા પાછળનું કારણ નર્વનું સ્ટિમ્યુલસ છે. નર્વ એન્ડિંગ સિક્રેટ ધ ન્યુરો ટ્રાન્સમીટર જેવા કે એસિટાઇલ કોલિન એન્ડ નોરેડ્રિનાલિન. હવે ન્યુરો ટ્રાન્સમીટર્સ depolarize the membrane of smooth muscle fibers slightly leading to the contraction, બરાબર. આ બેઝિકલી આ સ્કેલેટલ મસલ જેવું થયું કહેવાય એમાં કે ભાઈ નર્વ્સમાંથી એસિટાઇલ કોલિન આવે છે અને ન્યુરો ટ્રાન્સમીટરના લીધે આખું સ્મૂથ મસલ્સનું કોન્ટ્રેક્શન સ્ટાર્ટ થાય છે, બરાબર. સો ન્યુરો ટ્રાન્સમીટર depolarize the membrane of smooth muscles fiber slightly leading to the contraction. The action potential does not develop.
હજી એક્શન પોટેન્શિયલ ડેવલપ નથી થયો. ધીસ ટાઈપ ઓફ ડિપોલરાઇઝેશન ઇઝ લોકલ ડિપોલરાઇઝેશન ઓર એક્સાઇટેટરી જંક્શનલ પોટેન્શિયલ. એટલે એક્શન પોટેન્શિયલ જનરેટ નથી થયો, ડઝ નોટ ડેવલપ, એટલે સેલની અંદર કોઈ એવા ચેન્જીસ નથી આવ્યા. આ જે બી એમને સ્ટિમ્યુલસ મળ્યું એ ટોટલી બહારથી હેલ્પ મળી છે, બરાબર. નર્વ્સ એને સ્ટિમ્યુલસ કરે છે. એટલે ધીસ ટાઈપ ઓફ ડિપોલરાઇઝેશન ઇઝ કોલ્ડ લોકલ ડિપોલરાઇઝેશન ઓર એક્સાઇટેટરી જંક્શનલ પોટેન્શિયલ. એક્સાઇટેટરી જંક્શનલ એટલે એના જંક્શનલ એટલે જોડાણ આગળ જે એક્સાઇટેશન થયું એના લીધે આ પોટેન્શિયલ જનરેટ થયો. દેટ ઇઝ વાય ઇટ ઇઝ કોલ્ડ ધ એક્સાઇટેટરી જંક્શનલ પોટેન્શિયલ અથવા તો લોકલ ડિપોલરાઇઝેશન. લોકલ એટલે પર્ટિક્યુલર એક જ જગ્યાએ કંઈક આપણે અડપલું કર્યું ને એના લીધે જે ચેન્જીસ આવ્યા, દેટ ઇઝ વાય ઇટ ઇઝ કોલ્ડ ધ લોકલ ડિપોલરાઇઝેશન. Okay, so the local depolarization is developed because the multi-unit smooth muscle fiber are too small to develop the action potential. હવે કેમ આવું થવાની જરૂર પડે છે? કારણ કે દરેક સ્મૂથ જે યુનિટ સ્મૂથ મસલ ફાઇબર છે એ તો એટલા નાના છે કે એ જાતે કદાચ પેલું એ ડેવલપ જ નહીં કરી શકે એક્શન પોટેન્શિયલ. એટલે એની અંદર એટલા બધા પેલા આવે આયન અને પાછા બહાર નીકળે એ વસ્તુ એક્શન પોટેન્શિયલ બનાવવા જેટલા એટલું એમની જોડે એટલી કેપેબિલિટી નથી, એ સાઇઝમાં એટલા નાના છે. સો દેટ ઇઝ વાય એને લોકલમાંની હેલ્પની જરૂર પડતી હોય છે. ઓકે, પછી કોન્ટ્રેક્ટાઇલ પ્રોસેસ ઇન ધ સ્મૂથ મસલ્સ. Contractile process in the smooth muscle. Compared to the skeletal muscle, in smooth muscle, the contraction and relaxation process are slow. Compared to the skeletal muscle, obviously in the smooth muscle, contraction and relaxation process slow છે. The latent period is also slow. એટલે લેટન્ટ પીરિયડ આપણે પહેલાં પણ વાત કરી હતી કે જ્યારે સ્ટિમ્યુલસ આવે અને જે મસલ રિએક્ટ કરવાનું ચાલુ કરે એને આપણે લેટન્ટ પીરિયડ કહેતા હોઈએ છીએ. સો લેટન્ટ પીરિયડ ઇઝ ઓલ્સો સ્લો. Thus, the total twitch period is very long and it is about 1 to 3 seconds. Okay, ટ્વિચ પીરિયડ એટલે કે જેમાં કોન્ટ્રેક્શન આવીને ગયું એની વાત કરે છે. જ્યારે એ જ જો પીરિયડની વાત કરીએ, જો એ સ્કેલેટલ મસલ્સની અંદર આપણે જોવા જઈએ તો એનો ટ્વિચ પીરિયડ કેટલો હોય છે? ઇટ ઇઝ ટોટલ ટ્વિચ પીરિયડ ઇઝ 0.1 સેકન્ડ. એટલે જ્યારે સ્મૂથ મસલ એક ટ્વિચ લેવા માટે 1 થી 3 સેકન્ડ કરતું હોય છે, જ્યારે એની કમ્પેરમાં સ્કેલેટલ મસલ એ 0.1 સેકન્ડની અંદર તો એક ટ્વિચ લઈને જતું પણ રહે છે. ઓકે, સો કોન્ટ્રેક્ટાઇલ પ્રોસેસ ઇન ધ સ્મૂથ મસલ્સની આ વાત થઈ. ઓકે, એના પછી છે મોલેક્યુલર બેઝિસ ઓફ સ્મૂથ મસલ્સ કોન્ટ્રેક્શન. ઓકે, molecular basis of smooth muscle contraction. So the process of excitation and contraction is very slow in the smooth muscle because of poor development of L tubules. L tubules આપણે જોયું હતું સ્કેલેટલ મસલ્સમાં કે જેને આપણે સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમ કહીએ છીએ. એ સ્મૂથ મસલ્સમાં એટલી પ્રોપર વેમાં ડેવલપ થયેલી હોતી નથી. So the calcium ion which are responsible for the excitation contraction coupling must be obtained from the extracellular fluid. It makes the process of excitation contraction coupling slow. See, જે સ્કેલેટલ મસલ હતું એની અંદર કેવું હતું કે ભાઈ સાર્કોપ્લાઝમ અંદર રહેલા હતા, એલ ટ્યુબ્યુલ્સ રહેલી હતી જે કેલ્શિયમની ભરેલી હતી કે જે સ્ટિમ્યુલેટ થતી હતી બહારથી, એસિટાઇલ કોલાઇન આવતું હતું ને એને સ્ટિમ્યુલેટ કરતી હતી તો કેલ્શિયમ રિલીઝ કરતી હતી ને એની અંદર એક્શન પોટેન્શિયલ જનરેટ થતો હતો, બરાબર. જ્યારે આની અંદર સ્મૂથ મસલ્સમાં તો એ વસ્તુ છે જ નહીં, તો એના લીધે એ લોકોને કેલ્શિયમ માટે કોના ઉપર ડિપેન્ડ રહેવું પડે છે? તો બહાર એક્સ્ટ્રા સેલ્યુલર રહેલા સેલની બહારના ફ્લુઇડમાં રહેલા કેલ્શિયમ ઉપર એમને નિર્ભર રહેવું પડે છે. તો આ કેલ્શિયમને અંદર આવતા માટે વાર લાગતી હોય છે. Okay, so the calcium ion which are responsible for the excitation contraction coupling must be obtained from the extracellular fluid. It make the process of excitation contraction coupling slow. બરાબર, આ પ્રોસેસને સ્લો પાડે છે. ઓકે, હવે એના પછી આવે છે કેલ્શિયમ કાલમોલ્ડિંગ ઓર કાલમોડલિંગ વોટ એવર તમે જે કહો, કેલ્શિયમ કાલમોડલિંગ complex. Okay, stimulation of ATPase activity of myosin in smooth muscle is different from that of skeletal muscle. હા ભાઈ, બધું અલગ જ છે સ્મૂથ મસલ સ્કેલેટલ મસલ કરતાં. પણ કઈ રીતે? In smooth muscle, myosin has to be phosphorylated for the activation of myosin ATPase. See,
બરાબર, આ માયોસિન છે. હવે આનું અહીંયા આગળ શું કરતું હતું, આ બેઝિકલી એટીપીને તોડીને એ એડીપી અને ઇનઓર્ગેનિક ફોસ્ફેટ બનાવતું હતું. બરાબર, આ બે વસ્તુ બનાવતું હતું. પણ આ તોડવા માટે અને અહીંયા આવી રીતે છૂટા પડવા માટે કોની જરૂર પડતી હતી? એટીપીએઝની જરૂર પડતી હતી. હવે વાત આ બેઝિક આપણે સ્કેલેટલ મસલ અથવા તો એમને ઇન જનરલની વાત કરી. પણ અહીંયા શું થાય છે કે આ એટીપીએઝને એક્ટિવેટ કરવા માટે માયોસિનને પહેલાં ફોસ્ફોરાયલેટેડ થવું પડશે. એટલે આ એટીપીએઝ તો જ વર્ક કરશે જો માયોસિન ઉપર ફોસ્ફેટ આવીને બેસશે. એટલે કે માયોસિન ફોસ્ફોરાયલેટેડ થશે તો જ. Once again, in the smooth muscle, the myosin has to be phosphorylated for the activation of myosin ATPase. Phosphorylation of myosin occur in the following manner. કઈ રીતે થાય છે એનું phosphorylation? તો 1. Calcium, which enter the sarcoplasm from the extracellular fluid, comes with the protein called the calmodulin and forms the calcium calmodulin complex. ઓકે, જો કેલ્શિયમ કે જે એન્ટર થાય છે, એન્ટર્સ ધ સાર્કોપ્લાઝમ ફ્રોમ ધ એક્સ્ટ્રાસેલ્યુલર ફ્લુઇડમાંથી જે કેલ્શિયમ આવ્યું એ કમ્બાઇન થાય છે, કમ્બાઇન્સ વિથ ધ પ્રોટીન કોલ્ડ ધ કાર્બમોડલિંગ એન્ડ ફોર્મ્સ ધ કેલ્શિયમ કાર્બમોડલિંગ કોમ્પ્લેક્સ. ઓકે, હવે કોમ્પ્લેક્સનું શું કામ છે? ઇટ એક્ટિવેટ્સ ધ કાર્બમોડલિંગ ડેવલપમેન્ટ માયોસિન લાઇટ ચેઇન કાઇનેઝ. ઓકે, કાર્બમોડલિંગ ઉપર જે ડિપેન્ડ રહેતી હતી કાઇનેઝવાળી ચેઇન કે જે ક્યાં છે? માયોસિન ઉપર, એ એક્ટિવેટ થશે. This enzyme in turn causes a phosphorylation of myosin followed by the activation of the myosin ATPase. Okay, see. હવે શું થાય છે કે આ સેલની અંદર અહીંયા આપણે બેઝિકલી જો અહીંયા પી મૂકીશું ને આના નેક ઉપર, બરાબર, માયોસિન ઉપર, તો જ આ એટીપીએઝ એક્ટિવેટ થશે ને તો જ એટીપીનું એડીપીમાંથી એડીપી અને ઇનઓર્ગેનિક ફોસ્ફેટનું વિભાજન કરશે અને એ વિભાજન થશે તો જ આ આમ પેલો પાવર સ્ટ્રોક આપી શકશે. બરાબર, ઉપર પેલા એક્ટિનને પકડીને આમ ધક્કો મારી શકશે. બરાબર, તો એ ધક્કો મારવા માટે આપણે બધી પ્રોસેસ કરવાની છે બેઝિકલી. તો એ પ્રોસેસ કરવા માટે હવે આપણે અહીંયા ફોસ્ફેટને મૂકવું પડશે. તો ફોસ્ફેટને મૂકવા માટે શું કરવાનું છે? ફોસ્ફેટને મૂકવા માટે શું કરવાનું છે? તો સૌથી પહેલાં કેલ્શિયમ જે આપણને આવ્યું ને એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડમાંથી, એને આપણે કાર્બમોડલિંગ પ્રોટીન જોડે કમ્બાઈન કર્યું. એ શું કરશે? તો કેલ્શિયમ કાર્બમોડલિંગ ડિપેન્ડન્ટ માયોસિન લાઇટ ચેઇન કાઇનેઝ એક્ટિવેટ કરશે અને એ એક્ટિવેટ થવાના લીધે ત્યાં આગળ જઈને ફોસ્ફેટ બેસશે કે જે એટીપીએઝને એક્ટિવેટ કરશે અને એના લીધે એટીપીમાંથી એડીપીને ઇનઓર્ગેનિક ફોસ્ફેટ છૂટા પડશે અને પેલું સ્લાઇડિંગ મિકેનિઝમ થશે. તો ફોર્થ આવે છે, નાઉ ધ સ્લાઇડિંગ ઓફ ધ એક્ટિંગ ફિલામેન્ટ સ્ટાર્ટ. Phosphorylated myosin get attached to the acting molecule for a longer period. It is called the latch bridge mechanism and it is responsible for the sustained contraction of the muscles with the expenditure of little energy. ઓકે, સો એ બેઝિકલી અહીંયા એવું કહે છે કે આ વસ્તુ લાંબો સમય માટે રહેતી હોય છે. ફોસ્ફોરાયલેટેડ માયોસિન ગેટ અટેચ વિથ ધ એક્ટિન મોલિક્યુલ, એટલે ઉપર મારે એક જ મિનિટ, જ્યારે ફોસ્ફોરાયલેટેડ થઈ ગયું છે, અહીંયા પી વાગી ગયો છે, ત્યારે એ ઉપર એક્ટિન જોડે અટેચ થઈ જશે અને પછી આ બાજુ એને ધક્કો મારીને ખેંચશે. બરાબર, એટલે પછી કોન્ટ્રેક્ટ થશે. સો ઇટ ઇઝ કોલ્ડ લેચ બ્રિજ મિકેનિઝમ and it is responsible for the sustained contraction of the muscles with expenditure of લિટલ એનર્જી. થોડી એનર્જી ખર્ચીને એ વસ્તુ જાળવી રાખવામાં મદદ કરે છે. સી બેઝિકલી આ ફિગર જોઈ લઈએ છીએ કે ભાઈ પહેલાં કેલ્શિયમ અને કાર્બમોડલિંગ આવ્યું, એ બંને કમ્બાઈન થયા, કોમ્પ્લેક્સ બનાવ્યું, એ બંને કમ્બાઈન થઈને કોમ્પ્લેક્સ બનાવ્યું, એના લીધે શું એક્ટિવેટ થયું? તો માયોસિનની લાઇટ ચેઇન કાઇનેઝ એક્ટિવેટ થયા કે જેના લીધે માયોસિન ઉપર ફોસ્ફેટ જઈને બેસી શક્યો, એટલે કે માયોસિનનું ફોસ્ફોરાયલાઇઝેશન થયું. એ ફોસ્ફોરાયલાઇઝેશન થવાના લીધે માયોસિનની અંદર રહેલા એટીપીએઝ કે જે જવાબદાર છે એટીપી અને એટીપીને વિભાજન કરવામાં, કોનામાં વિભાજન કરશે? તો એટીપીનું એડીપી પ્લસ ઇનઓર્ગેનિક ફોસ્ફેટમાં વિભાજન કરશે અને પછી એ મસલ્સનું કોન્ટ્રેક્શન કરશે. બરાબર, સો આ રીતની આમાં આટલી વાત થઈ. ઓકે, સો રિલેક્સેશન ઓફ ધ સ્મૂથ ઓફ ધ મસલ્સ અકર ડ્યુ ટુ ધ ડિસોસિએશન ઓફ કેલ્શિયમ કાર્બમોડલિંગ કોમ્પ્લેક્સ. ઓકે, એના પછી છે લેન્થ ટેન્શન રિલેશનશિપ, એટલે કે પ્લાસ્ટિસિટીની વાત છે. ઓકે,
ઓકે, ચલો તો આ આપણે એટલે નેક્સ્ટ લેક્ચર માટે કન્ટિન્યુ રાખીએ છીએ. પણ પછી છે ને નેક્સ્ટ લેક્ચરની અંદર ઓકે 2 ચેપ્ટર કમ્બાઈન થઈ જશે, પણ ચલો કંઈ વાંધો નહીં. બરાબર, એટલે અહીંયા આજે આટલે સુધી રાખીએ છીએ. આગળ નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું. ટિલ દેન કંઈ ક્વેશ્ચન કંઈ ક્વેરી તો રાઇટ મી ઇન ધ કોમેન્ટ સેક્શન બિલો. ટિલ દેન મળીએ છીએ. બાય.